દાહોદ શહેરના ગરબાડા ચોકડી વિસ્તારમાં ચૂંટણીની અદાવતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા। હજુ થોડા સમય અગાઉ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ હતી, જેમાં દાહોદ જિલ્લા પંચાયતની મોટી ખરજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો। જે બાદ બે જૂથો વચ્ચે નાની નાની મારામારી થવાની ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો હતો। પરંતુ આજે ગરબાડા ચોકડી વિસ્તારના બહાર બજારમાં હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા જીતેલા ઉમેદવારના સમર્થકો પર મારક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક મોટરસાયકલની તોડફોડ કરવામાં આવી હતી તેમજ એક કારને પણ નિશાન બનાવાઈ હતી, તો કેટલાક લારી તેમજ ગલ્લાઓમાં પણ તોડફોડ કરી તોફાની ટોળું ફરાર થવામાં સફળ રહ્યું હતું। આ સમગ્ર ઘટના દરમિયાન બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી। આ ટોળાની આગેવાની હારેલા ઉમેદવાર મહેન્દ્ર ભાભોરે લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલ તો દાહોદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો લઈ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। આજરોજ સવારના ગરબાડા ચોકડી પર જે લારી ગલ્લાઓ આવેલા છે ત્યાં આગળ એક માર જોડની ટેલિફોન આવેલો હતો પોલીસને અમે તાત્કાલિક ગાડી મોકલેલી છે સ્થળ પર ગયા પછી ખુરશીઓની તોડફોડ થયેલી છે, ગલ્લાઓ ઊંધા પાડી દેલા છે। કોઈ માણસ એવી બધી જાનહાનિ થઈ નથી, મૂળ માર વાગેલો છે એક બે જણ વ્યક્તિઓને। ગલ્લા પર આવીને બેઠા હતા, આ અચાનક આવીને હુમલો કરી નાખ્યો। અમે નાટા તો બધા રૂડ મારવા માંડી ગયા, તો મને મારીને પાડી દીધો। કેટલા લોકો હતા? એ 10-15 જણા હતા। શું કર્યું લોકો? એ લોકો બધું તોડફોડ કરી નાખ્યું, માર્યો છે, હાથ ભાગી ગયા, માથું ફોડ નાખ્યું।